હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું હોલી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ માવાના ઘૂઘરા. જો તમે પહેલી વાર બનાવતા હો તો અને તમારા ઘૂઘરા બરાબર વળતા ના હોય અને તેનું સ્ટફિંગ બરાબર ન બનતું હોય કે તળાતા ના હોય તો આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ પરફેક્ટ એવા ઘૂઘરા બનાવશું. 150 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. મોણ માટે આપણે ઘી લેવાનું છે. તેલમાં તમે તળી શકો છો પણ મોણ માટે તો ઘી જ લેવાનું છે. લોટની અંદર મુઠ્ઠી પડતું મોણ જોઈએ છે એટલે મોણની કસાશ નહીં રાખવાય. હવે આપણે લોટ બાંધી લેશું. રોટલીનો લોટ બાંધી એથી થોડો કઠણ રાખવાનો છે. હવે આ લોટ બાંધી અને 10 મિનિટ સાઈડમાં રાખી મૂકશું અને ઘૂઘરાનો મસાલો બનાવવાની તૈયારી કરીશું. આ 150 ગ્રામ માવો લીધો છે અને ખમણી લેવાનો છે. હવે આપણે ગેસ શરૂ કરી પેન મૂકી એમાં 1 ટેબલ સ્પૂન ઘી નાખી અને કટ કરેલા ડ્રાયફ્રૂટ આપણે તળી લઈશું. હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું અને તેનો માવો શેકવાનો છે. આમાં વધારાના પાણીનો ભાગ હોય તે બળી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. હવે આ માવામાંથી ઘી છૂટું પડી ગયેલું દેખાય છે. જો આ માવો શેકાઈ ગયો છે. હવે આમાં આપણે ટોપરાનો 50 ગ્રામ પાવડર નાખવાનો છે. હવે ટોપરાને થોડું શેકી લેશું અને માવા સાથે મિક્સ કરી લેવાનું. હવે તેમાં શેકેલા કાજુ બદામ એડ કરશું. હવે 2 સ્પૂન દળેલી ખાંડ નાખવાની છે. ખાંડ વધારે નથી નાખવાની, આપણે ચાસણીવાળા ઘૂઘરા બનાવવાના છે. ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર નાખશું. હવે આ પાવડર મિક્સ કરી આ આપણો માવો રેડી. આ ઘૂઘરા હોળી સ્પેશિયલ ઘૂઘરા બનાવવાના છે. જેમ કે હોળી રંગો વિના અધૂરી છે તેમ આપણા ઘૂઘરા કલરફુલ બનાવશું. અને અમારી રેસીપી ગમતી હોય, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અને બાજુમાં આપેલી ઘંટડી દબાવશો એટલે નવી નવી રેસીપીની નોટિફિકેશન આવે. આ લોટના 6 ભાગ કરી લીધા છે. 3માં કલર મિક્સ કરવાનો છે અને 3 પ્લેન રાખવાના છે. આપણે આ ફૂડ કલર લીધો છે, યલો કલર લીધો છે, ઓરેન્જ લીધો છે અને પિસ્તા કલર લીધો છે. આ 6 લુવાની 6 રોટલી વણી લેવાની છે. આ ઘૂઘરા સ્વીટ અને ક્રિસ્પી હોય છે જે આકર્ષક કરે છે અને આનંદદાયક બનાવે છે. ઘૂઘરા મીઠાઈ એક પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે જેને વધુ લોકો પસંદ કરે છે. આ ઘૂઘરા તહેવારો અને મોટા ઉત્સવોમાં ખાસ રીતે બનાવાય છે. આ આપણી બધી રોટલી વણાઈ ગઈ છે. એક વ્હાઈટ રોટલી અને એક કલર વાળી એમ કરી અને 6 રોટલીની પેટી કરવાની છે. હવે આનો આપણે રોલ કરી લેવાનો છે અને થોડો વણી લેવાનો છે. પછી એના પીસ નાના નાના કરવાના. હવે આપણે આ પીસ કાપશું અને જો આ કેવા સરસ કલરફુલ દેખાય છે. આમ જ આપણે બધા પીસ કટ કરી લેવાના. હવે આ લુવાની આપણે પૂરી વણવાની છે. જો આ પૂરી કેવી કલરફુલ દેખાય છે. તમે અલગ અલગ રીતે વાળી શકો છો. મેં 3 રીતે વાળી અને હું બતાવું છું. તમારા ઘરે ઘૂઘરાનું મોલ્ડ ન હોય તો હાથથી કામરી પડી અને ઈઝીલી ઘૂઘરા બની શકે છે. જો આવી રીતે હાથથી કામરી પાડી લેવાની છે. આ અલગ ડિઝાઇન પણ આપણે બનાવીશું. અને આ જો ઘૂઘરાનું મોલ્ડ છે. હવે આમાં આપણે બનાવીશું. આ મોલ્ડમાં અંદર ઘી બધી કોર લગાવી દેવાનું છે કે આપણી પૂરી કે ઘૂઘરો અંદર ચીપકે નહીં. હવે આ કિનારી ઉપર પાણીવાળો હાથ કરી અને લગાવી અને પ્રેસ કરી દેવાનું છે.
હવે આપણા ઘૂઘરા વળી અને રેડી થઈ ગયા છે. હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ હલવાઈ સ્ટાઈલ ઘૂઘરા બનાવવાના છે એટલે આપણે મસાલામાં ખાંડ ઓછી નાખી દીધી. હવે આપણે સાઈડમાં સાસણી તૈયાર કરવા મૂકી દઈશું. સાસણી બાજુમાં બને ત્યાં આપણા ઘૂઘરા તળી લેશું ધીમી આંચ ઉપર. હવે આપણે આ સાઈડમાં સાસણીને હલાવતા જઈશું. ખાંડ ઓગળી જાય અને એકદમ પરફેક્ટ સાસણી આપણી તૈયાર થાય. આ આપણા ઘૂઘરા તળાય અને એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે આપણે એમને કાઢી લેવાના છે. આપણે એક તારની સાસણી લેવાની છે. જો આવી રીતે એક તાર ખાવો પડે. આ આપણા ઘૂઘરા તળેલા સાસણીમાં ઉમેરશું. આ કેવા રસદાર અને કેવા ક્રિસ્પી અને સરસ ટેસ્ટી ઘૂઘરા બન્યા છે. આ હોળીના સ્પેશિયલ કલરફુલ હલવાઈ સ્ટાઇલમાં ચાસણીવાળા